બેની પ્રતિવ્રતા ધરમ પાડો, અનઉદકયનીને ઘેર લેવા, અભરય વિધા ટાળો રે. સદગુરુ સત કહે છે, વૈષ્ણવ જન તો હોય રે વિવેકી, હારે તે તો સંત શબ્દ નિત ખોજે, અંતરગતમાં થાય અજવાળું, અગમય ગોચર સૂજે રે. સદગુરુ સત કહે છે, ધરની ધરને જે મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચાર ન કહેવાય, મુખડું તેનું સ્વાન બરાબર, માસ મેલા બની જાય રે. સદગુરુ સત કહે છે, ભાવ ભક્તિ ભૂધરની રે કીજે, હારે બેની મનમાં પરતી તયાની, કહે નાનો તે નિર્ભય થય બેઠી, પરમ ધામની વાની રે. સદગુરુ સત કહે છે, તમો સૈયર સાંભળો સાર. સદગુરુ સત કહે છે, બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને, અહનિશ જેને હરિ ગુણ ગાયા, તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને, બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તરિયા કુલ વહેવા, જેને હરિ ગુણ ગાયા, લજ્જા રે ચાડીને ભક્તિ રે માડી, બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને, બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે. નરસૈયા ચા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને, બલિહારી રે દેહી પામી શું કીધું, કરે કરી હરિના સંતન પૂજ્યા, મુખે રામનું નામ ના લીધું, આ દેહ પામી શું કીધું, મારું તારું કરતો હિંડ્યો, મન માયા મેવલુંધ્યો, જન્મ જરા લખી કપટ ના મૂક્યું, રસનાએ બોલ્યો ના સીધું, આ દેહ પામી શું કીધું, જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ નવ સીધું, અમૃત કચોલા તાજા કરીને, વિસહલાહલ પીધું, આ દેહી પામી શું કીધું, જમતના જોખમ ચિતન આવ્યા, લઈને થયો નરંધો, નરસૈયા ચા સ્વામીને નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો, આ દેહ પામી શું કીધું, બલિહારી રે આ દેહી પામી શું કીધું, જુવાનીને ધાડે રે, જુવાનીને ધાડે રે, હરી સમર્યા નહીં રે, મોહ્યું મોહ્યું પરદારા સુમન, કાંઈક તે મોહ્યો રે, કાંઈક તે મોહ્યો રે, કામિની ના કલ્પ મારે, વળી કાંઈ જોડવા ચાલ્યો ધન, 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચ મારે, આવ્યા પેલા 60 વાલા ધન, 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજ્યો નહીં રે, નવરે ઓળખિયા અસરણ શરણ, નૈને નવ સૂજે રે, નૈને નવ સૂજે રે, ગલે બહુ ના શિકારે,
તૂટીને શીતલ થયું છે તન. માયા તો ના મૂકે રે, માયા તો ના મૂકે રે, તૂટે નહીં તૃષ્ણા રે. ઓળખ્યા નહીં અસરણ શરણ, ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગહી જેષ્ટિકા રે. વલતી કૈસે બવા ચાલ્યો વન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એક દિશે નહીં રે. તો એ પાપી ઉદર માગે અન, ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આ અવસરને ઓળખ્યો રે. તે તો પ્રાણી કહેવાય હરિના જન, નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જો હોય પૂર્વ જન્મનું પુણ્ય. તારા દાસના દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. દુષ્ટની સંગતે દુષ્ટ દુષ્ટે કરી, શ્રવણ કીર્તન નવ થાય તારું. જીવે વિષ પાને પેલા, દોરી જન દોહેલા, વિષ પાન કરતા તન તેજ હનશે. તુજ થકી વેગળો તેની સંગત કરે, જન્મ કોટી તના સુકૃત હરશે. જીરે અમૃતની ઉપમા સાધુને નવ ઘટે, રાહુની દૃષ્ટતા નવ ગઈ જેને. પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી, વસ કીધા વૈકુંઠનાથ તેને. જીરે ચાર મુક્તિ તની જુગત છે જુજબી, તેમાં હેતા હેરા નવરે રાચે. બેઉ કર જોડીને નરસયો વિનવે, જન્મ જન્મ તારી ભક્તિ યાચે. તારા દાસના દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂદરા મન મારું. હુરે સૌભાગી કૃષ્ણ માથે ધની, દેવના દેવ તે દાસ જાને. કોટી બ્રહ્માંડનો નાયક દાયક, પૂર્ણ બ્રહ્મ મુને પ્રેમ આને. મારા સુકૃત ગણા પાછ પતંગ હન્યા, જે મોહન મૂરતે મીટ માળી. અનેક સુખે સહું પ્રભુની પાસે રહું, ના જાઉં નાથના ચરણ છોડી. ભક્તિનો સાગર મુક્તિનો આગર, નંદના કુંવરને હું રે પામી. ધર્મ ધુરંધર શ્રીવર સુંદર, ભલે મળ્યો રે નરસાઈનો સ્વામી. હું રે સૌભાગની કૃષ્ણ માથે ધની, દેવના દેવ તે દાસ જાને. અલ્યા ભૂલમાં ભક્તિ ભૂધરતની, કારમી માયા જોઈ કારે હરખ્યો. સ્વપ્નની વાતમાં સુરાચી રહ્યો, પ્રેમ દ્રષ્ટે કરી હરી ન રખ્યો. સાને તે દેહ ધરી સમરને શ્રી હરિ, આવ્યો સંસારમાં સુરે કરવા. માયાની જાળમાં મોહ પામી રહ્યો, અવની પર અવતર્યો ભાર ભરવા. ભક્તિ કારણ જોને બુધર દેહ ધરે, ભાવે ભરવાડની છાસ પીધી. શંકર ઉગારીને ભસ્મ ગદ માર્યો, આપે કૈલાસ ઉમિયારે દીધી. લોકની લાજ મર જાદ તે પર હરો,
નિર્ભે થઈને હરિ ગુણ ગાવો. મનના મનોરથ પૂરસે માવજી, તજી સંસાર વૈકુંઠ જાવો. દેહ દમન સટ કર્મથી વેગલો, સાધન વાલો જો જગન જાગે. નરસૈયા સ્વામી સબલ વસ ભક્તિને, અવર ઉપાય નહીં દેહ ત્યાગે. અલ્યા ભૂલમાં ભૂલ ભક્તિ ભૂધરતની કારમી, માયા જયકારે હરખ્યો. રામ કહો પંજર કે સુવા, રામ કહો રે પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગમુવા. રામ કહો રે પંજર કે સુવા. ઘડી રે સુથારે કઠેરો કીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા. અંતકાલ રીપુહોત મંજારી, હરી ચાલ્યો જૈસે જુવારી જુવા. રામ કહો રે પંજર કે સુવા. આશા ભેટ પાંચ પનિહારી, ઉઠત નાહી કરમ જલ કુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા. રામ કહો રે પંજર કે સુવા. રામ નામ બિના ના છૂટે મર, રામ નામ બિના ના છૂટે મર. તીર્થ વ્રત કોટિક કરે નિત નિત, મંડપ ખાલ ભરે જલથલ. રામ નામ બિના ના છૂટે મર. સપ્ત દ્વીપ વર નવખંડ પૃથ્વી, પર કાંબા દે તે પલ પર. વેદ પુરાણ કો પડ પડ પંડિત, ભૂલે પડે અખેર અખેર. રામ નામ બિના ના છૂટે મર. જहाँ तहाँ सब आन भरोसा, बिन भगवंत भयो काहू बर. सूरदास भगवंत भजन बिना, मिथ्या और सकल बुद्धि बल. राम नाम बिना ना छूटे मल. आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंदया पदा हरी. गणन गणन घंट बाजे भेन बहुसरी, बाजत मृदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगल तेल पावक जरी. इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी, मारकंड सेत गंगानंद भरी. एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरी. गरुड़ खंब सिंध पोर जातरा भरी, हीरामानेक मोती पना जोत की जड़ी. रतन सिंहासन बिराजे बेत की छड़ी, छपन भोग नीत लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. धन्य धन्य राधो श्री आज की घड़ी. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका दये ही रंग भीजे. हृदय ताग बिमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आई वेद वारी. अखंड ज्योत विमल बोध बहे दीन राती, आरती रघुनाथ जी की जय पर भाती. कहे त कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती की जय, शंकर सनकादिका दये ही रंग बीजे. राम कबीर. धन्य धन्य पद्मनाभने, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા.
વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી દર્શન દુખડા રે હરિએ, અધ્યારું એ દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમો ધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, જાગો રે જસોદાના જીવન વાને રાવાયા, તમારા ઉસિકા હેઠળ ચિર ચંપાયા. પાસુરે પલરો તો વાલા અંબર કાઢું, સરખી સૈયરો સાથે જલ ભરવા જાઉં. દેરાણી જેઠાણી ભેરન નળંદી રે જાગે, સૈયર સમાનીને ઘેર વલો ના વાગે. ગુરીજન લોક પેલા એવડું રે આને, મહેતા નરસૈયાના સ્વામીની લીલા કોઈ વિરલા જાને. જાગો રે જસોદાના જીવન વાને રાવાયા, રાધાજીના વલ્લ પ્રભુજી અલગામાં થાસો, બાહલડી મોડીને ઘેલા હાથમાં બહાસો, તેલને તાંબોલે ભીનો ગુલાલે રાતો. પ્રભાતે આવે રે વાલો વાસલડી વાતો, ઓ નંદ રાવું રે હરિના ગુણ લાગાતા. મહેતા નરસૈના સ્વામી મળ્યા મદ ભરતા માતા, રાધાજીના વલ્લભ પ્રભુજી અલગામાં થાસો. જસોદાના જીવન ઉભા જમનાને તીરે, મુરલી વાહી રે વાલે મધુરે સ્વરે. મોર મુંઘટને કાને કુંડલ ઉલર કે માલા, પીતાંબરની પલવટ વાલીઓ પેરે સાલા. પ્રભાતે ઉઠીને ગોપી ગાયો હેરાવે, હે કાનુડા હે છોગાડા કહી બોલાવે. આજ મારી ગાવલડીએ દૂધ થોડે રૂદીધું, એ રે દૂતારે નંદના છોકરે દોહીને પીધું. સાંભળ રે સલુની ગોપી વાત અમારી, તુજ સરખી લક્ષણવંતી ગાવલડી તારી. એવા એવા વચન સુની ગોપી આનંદ પામી, ભક્ત ઉદાહરણ ભૂધરા મહેતા નરસૈના સ્વામી. જસોદાના જીવન ઉભા જમનાને તીરે, આજ અમને કૃપા કીધી વૈકુંઠ નાથે, પલંગ આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાવો, રસોયની પજાવું હરિતમો જમતા જાવો. આલસડા મળીને હરી હિંડવા લાગ્યા, ગળીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાડ ખાજા જલેબી મેં તુવેર તલી, પૂડા પૂરી અતિ ઘનામાં હે વેડમી ગલી.
ગિયાન્યા મેઘવરી તના તરત નાતાવ્યા નરસૈયાચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવાયા આવ્યા આજે અમને કૃપા કીધી વૈકુંઠનાથે જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નીદર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નમ નિષ્ઠાને સતસંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંખ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાલ મુજે પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાં બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું શ્રીજી શ્યામને દ્વારકાદાસ રાઘવ સંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુદય દુનાથ જગદીશ ચંદ્ર તેના પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય અનિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે જીવનજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા ચૌદીસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન જીવનજી છોડાઓ ચારે ખાન બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર
સમાગમમાંથી વાંચું છું, પેજ નંબર 174। अपने अपने धर्म में दृढ़ रहो सब काल, निज धर्म पाले રહે સહેજે ભયાનિહાર। અર્થ સમજાવ્યો છે। હંમેશા પોતપોતાના ધર્મમાં દ્રઢપણે વળગી રહ્યો, સ્વધર્મનું પાલન કરી રહેનાર સહજમાં કૃતકૃત્ય થઈ ગયા, તેઓનો બેડો પાર થઈ ગયો। માયા ભ્રમના ભેદમાં જીવનજી મહારાજ 4 પ્રકારની મુક્તિનો સ્વીકારી નથી। પહેલી સાલોક્ય, બીજી સારૂપ્ય, ત્રીજી સાનિધ્ય, ચોથી સાયુજ્ય। આ સાખીમાં તેઓ જણાવે છે કે આ 4 પ્રકારની મુક્તિનો કશો અર્થ નથી, કેમ કે જે મનુષ્ય આ જગતમાં આવીને જીવન જીવતા શીખ્યો નથી, જેનું જીવતર નર્યા ઝેર સમાન થઈ ગયું છે, તેવો મનુષ્ય કયા મોડે મર્યા પછી સુખ પામવાની વાત કરે? આ તો નર્યો દંભ છે। જેના જીવનમાં પ્રેમ, ભક્તિ અને પ્રકાશ નથી, તે જીવતો મરેલા સમાન છે। ઘણા અતિ ધાર્મિક લોકો પણ જીવન જીવી નથી શકતા। ધર્મપૂર્વક જીવન જીવવું જોઈએ, એ વાત 100% સત્ય છે, પરંતુ સાચો ધર્મ શું છે એ સમજવું અતિ દુષ્કર છે। ધર્મના પ્રભાવ હેઠળ અંધશ્રદ્ધાળુ બનીને ડરપોક કે કાયર થનારા કદીએ જીવી શક્યા નથી। તેઓમાં એક નરમ ઘેસ ઘેટા સિવાય વિશેષ કશું નથી। કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ જે આપણે કહીએ છીએ એમ જીવન યોગ પણ જાણવો જોઈએ। જો ધર્મ મનુષ્યને કાયર કે નયામલો બનાવતો હોય તો તે ધર્મ ગમે તેટલો ફેલાયેલો હોય, સારો લાગતો હોવા છતાં તે સ્વીકારવાને લાયક નથી। તો એ પ્રેમ, ભક્તિ, પ્રકાશ અને સદગુરુ શબ્દ તેના સ્વરૂપને સમજાવીએ છીએ। પરમાણુ કરતાં પણ સૂક્ષ્મ પરમાત્માનું તત્વ ગણાવી શકાય તેટલું બારીક સૂક્ષ્મ જીવનમાં જાણ્યું છે। પુષ્પવાસ પે પાટલા ऐसा प्रेम प्रकाश, रूपरेख नहीं जीवना जहाँ दर्शन पावे दास। कबीर वाणी से पटला, धुआ से जीन, पवन बेग उतावला, सो दोस्त कबीर कीन। સદગુરુ શબ્દરૂપી પરબ્રહ્મનું દર્શન કરાવી છે કે જે પુષ્પ ફૂલની વાસ સુગંધ કરતાં પણ પાતળો છે, સૂક્ષ્મ છે, જેનો કોઈ રૂપ કે રેખા આકાર નથી, છતાં આવા પરબ્રહ્મના પ્રેમ પ્રકાશના દર્શન ભગવાનના જે દાસ ભક્તો છે તેઓ કરે છે। કબીરજી કહે છે કે જળ પાણી કરતાંય પાતળું અને ધુમાડા કરતાં પણ બારીક સૂક્ષ્મ છે, વળી પવન કરતાં વેગવાન છે, તેવા પરબ્રહ્મ કબીરજીનો દોસ્ત મિત્ર છે। તે પરમ તત્વને હું પામ્યો છું। સર્વે સંતોને પ્રભાતના રામ કબીર। રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર। ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર। સંતો આપણે 5 દિવસ હેત કૃપાને અર્પિત કર્યા છે, એમના સ્નેહને અર્પિત કર્યા છે, એમના પ્રેમને અર્પિત કર્યા છે। હમણાં જે વાંચન પુષ્પાબેને લીધું એ વાંચનની અંદર સાચો યોગ કયો એ આપણને બતાવ્યું, અને એવો યોગ આ જુગલ જોડી જીવીને ગઈ। જ્ઞાન, કર્મ, ભક્તિ ચોક્કસ જ જીવનમાં હોવા જોઈએ, જીવનને એક રસ્તો બતાડે છે, પણ આ દરેક વસ્તુને પ્રેમ, ભક્તિ, પ્રકાશ જે આપણા ઉદા પરંપરાની અંદર એ 3નું આપણે લીધું છે, અને આ બધું જીવનજી મહારાજની સાખીઓના આધાર ઉપર આપણે લીધેલું છે। આપણે રાતોરાત બનાવેલું નથી, 400 વર્ષ જૂની પરંપરા છે, અને આ બધાને એક જ યોગ સાથે જોડી દીધો। અને યોગ એટલે કયો હતો કે જીવન યોગ। જીવન જે જીવવું છે એ જીવવાનો આધાર કોને બનાવવો? જીવન જીવવાનો આધાર હું ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિને બનાવું, અને એટલા માટે ઉદા ભક્તોને નવધા ભક્તિનો ઉપરનો કૂદકો મરાવીને પ્રેમ ભક્તિ આપી દીધી છે। નવધા ભક્તિનો કોઈ જ અર્થ ન રહે જો એની અંદર પ્રેમરૂપી તત્વ ઉમેરેલું ન હોય।
અને પ્રેમરૂપી તત્વો ઉમેરવા માટે આપણને શું આપ્યું? તો કે પ્રેમરૂપી તત્વો ઉમેરવા માટે આપણને સમૂહ ભક્તિ આપી. સમૂહમાં બેસીને ભક્તિ કરો. કીર્તન ભક્તિ આપી. કીર્તનો ગાવ, પ્રેમથી ગાવ. કારણ કે કીર્તન પ્રેમથી ગાવાથી આપણું મન શુદ્ધ થાય છે, બુદ્ધિ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. અને જે અંદરથી જે આનંદ ઉમટે છે એ કંઈક ઊંચા જ પ્રકારનો આનંદ છે. એની કમ્પેરિઝન તમે કોઈની પણ સાથે ન કરી શકો. નવધા ભક્તિની અંદર શ્રવણ ભક્તિ આવે છે, આપણે સાંભળીએ અને ભલે આપણો રાગ ગમે તેવો હોય, પણ જો ભાવથી એને ગઈએ તો કેટલો ફેર પડે છે. ક્રિકેટરો રમતા હોય અને આપણે પોતે બેટ હાથમાં લઈને રમીએ તો જુઓ આનંદ ક્યાં આવે છે. કદાચ વિરાટ કોહલીને જોવાનો જેટલો આનંદ નહીં આવે ને એટલો તમે એક સારો ફટકો મારશો ને 100માંથી 1, તો પણ તમને એનો આનંદ બહુ લાંબો સમય રહેશે. બીજાએ કર્યું અને હું કરું એમાં આપ જમીનનો ફેર છે. જીવનજી મહારાજને આ ખબર પડી ગઈ હતી. જગદીશ મહારાજને તો ખાસ જ ખબર પડી ગઈ હતી, કારણ કે એમના સાચા ટેલિયા હતા. અને એટલા માટે આપણા સ્વકલ્યાણની જવાબદારી, આપણા આત્મકલ્યાણની જવાબદારી આપણી પોતાની છે, બીજા કોઈની નથી, એવું આપણને બતાવ્યું. આવો સુંદર જીવન યોગ આ જુગલ જોડી આપણને બતાવીને ગઈ છે સંતો. અને એ જીવન યોગને આપણે માનવાનો છે, એ જીવનને આપણે માનવાનું છે. જીવન જીવવાની જે સુંદર કળા ઉદા ભક્તો પાસે છે, જે આપણને વારસાગત મળી છે, એ જીવન જીવવાની કળાને બાજુમાં મૂકીને ઇતર કળાઓને જીવનમાં લાવીને આપણે જીવનની અંદર કશું જ ઊભું નથી કરતા, ફક્ત ડિસ્ટ્રેસ, વગર કામનો સ્ટ્રેસ ઊભો કરીએ છીએ. મને યાદ છે વચ્ચે પ્રેમચંદ મહારાજે આપણને બ્લેક હોલ વિશે વાત કરી હતી. ગઈકાલે હું લાઇબ્રેરીમાં ગયો હતો, હમણાં જઉં છું ત્યાં આગળ. તો લાઇબ્રેરીમાં ગયો તો ત્યાં આગળ બ્લેક હોલની જર્ની ટુ ઇન્ફિનિટી નામની સુંદર પુસ્તક હાથમાં આવી ગયું, લેવાઈ ગયું હાથમાં, અને પછી એને મૂકવાનું મન ન થયું. એ પુસ્તક જે જર્ની ટુ ઇન્ફિનિટી એટલે કે આપણી જે યાત્રા છે એ જે અનંતની યાત્રા છે, આપણું જે જીવન છે એ અનંતની યાત્રા છે, અને કોઈ ભયથી ન જીવાય. એ પ્રકૃતિનો જે પણ નિયમ હશે, જીવનજી મહારાજે આપણને અમુક કેટલા બ્રહ્માંડ બતાડ્યા એ આપણને બધાને ખબર છે. આઈ થિંક 24 કે એવું કંઈ કહ્યું છે એમને, 14 ભુવન, બધી વાતો છે. પણ મૂળે એવું કહેવાય છે કે 40 અને એની અંદર તમે 18 મીંડા ઉમેરી દો, 40 અને 18 મીંડા, એને કે 4 ટ્રિલિયનર કે એવું કંઈક મોટો શબ્દ છે. એ એટલા બ્લેક હોલ્સ અહીંયા છે. હવે એમાં આપણી પૃથ્વી જેની પર આપણે જીવીએ છીએ, તો જીવન કેટલું અનંત છે, જીવન કેટલું મોટું છે, બ્રહ્માંડ કેવું છે, એનો અંદાજ આપણને આવે. અને એ જીવનનું આપણે મહત્વ ગણીએ. એ જીવનનું મહત્વ ગણવા માટે આપણી જોડે આ બેલડી આવી, આપણી પાસેથી ગઈ ત્યારે આપણને શું આપીને ગઈ? પ્રેમ જ આપીને ગઈ. અને એ પ્રેમની અંદર આપણે તરબોળ થયા અને આપણા 5 વર્ષ જતા રહ્યા. એ બેલડીનો જો વિરહ આપણને ન લાગ્યો હોત તો કદાચ આ પડથરો ઉભો ન થયો હોત. આટલો પ્રેમ જે આપણી અંદર ઉભરાય છે, કદાચ એ ઉભરાતો ન હોત. આટલી યાદ આપણે એમની જે યાદો કર્યા કરીએ છીએ એ કદાચ ન આવી હોત સંતો. અને આજે તો એમને યાદ કરવા માટે ગીતાબા આપણી સાથે જોડાયા છે. પ્રેમચંદ મહારાજ તો હંમેશા આપણી સાથે હોય છે. આ જુગલ જોડી પણ આપણી જોડે જ બેઠેલી હોય છે હંમેશા ને હંમેશા. આજે ગીતાબાને કંઈક વાડીનો રાસ ગાવો છે. રાસ એટલે એક રમત જ છે, એ પણ જીવન યોગનો ભાગ છે. અને જે વાડીનો જે રાસ એમને ગાવો છે, અને એમના પણ સંભાળના છે, મને યાદ છે ત્યાં સુધી કંઈક જગદીશ મહારાજ હંમેશા જ્યારે કોઈને કંઈ પણ આપણે તો લખીને આપતા હતા. જગદીશ મહારાજે મને યાદ છે ત્યાં સુધી એમને ગુટકો આપ્યો હતો, અને ગુટકા પર કંઈક લખાણ પણ આપ્યું હતું. જો એમને કંઈક એના વિશે પણ વાત કરવી હોય તો ચોક્કસ જ કરી શકશે. ગીતાબા આવો. રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર, હે કૃપાને રામ કબીર. હું કાંતાબાનું થોડું વાડીનો મહિમા ગાતા બોલતા પહેલા થોડો વાડીનો રાસ લઈ લઈશ. પ્રથમે દ્વારિકા પાટન માહે, હરિ હરિ વિપરીત
ગત હરિ અવતર્યાય માગે મચ્છકુરોમવ રાહતુ હરિ હરિ નરસિંહ વામન પરશુરામ રામ તું કૃષ્ણ કૃપાલ નિરંજન હરિ હરિ અનંત મૂરત સોહામનોય નવમે બુદ્ધ રૂપે હરિ અવતર્યા હરિ હરિ ધ્યાન ધરી જપ માંડ્યું રે ધ્યાન ધરી જપ માંડ્યું રે જગ જય જયકાર શ્રી પદ્મનાભ પધાર્યા તા વિશ્વ કરવાસાર સંત માહે પરવરો રે જૈસો પૂનમ ચંદ આકાશ રવિ જંબ બિંબ સોઈએ અભિનવો હે ઇન્દુ શ્યામલ વરન સોહામનો રે ગૌપતિ ગોપાલ હરિ ધર્મ સ્થાપે કર્મ કાપે દિસંતો દયા જૈસો જલધર ઉનવો રે ભગત વરસે મેં જાગરને તહાં નિરગુસવાય ગે ગયા મુનિદેવ તિલક તુલસી નામ આયુધ ઓધરા શ્રીનાથ સમૃત બોલે સાંભલો આપિયા વૈષ્ણવ હત બલિ વિભીક્ષણ અમરીક નારદ ધ્રુવને પ્રહલાદ સુખ સુદામને શરણ આપ્યું દીધો અજામિલ સાથ રૂપ તે પ્રગટ કીધું અકલ કલ્યો નવ જાય વૈકુંઠ માળી આવ્યા રે પાટણ વાડી માય વાડી તે વન રળિયામનો રે દિસંતો કૈલાસ બ્રહ્મ સદન નિરંજન પદ જહાં ભક્ત જન પહોંચિયાસ અનેક ભક્ત કરે તારી સેવાય હરિ હરિ દેવ તે ત્રિસકોડ ઇન્દ્ર સહિત એ સાષ્ટાય શંકર સુની મુનિ માગે હરિ હરિ ચરણ લાગે રે સ્વામી તાહે તિલોક કેરોય નાથ નિરંજન હરિ હરિ દાન ગંજન શ્રી દયાલ દેવએ અતિરે સુકોમલ કલય ભેદ હરિ હરિ વેદ અતિત વ્યાપી રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી ગોપવ્યુ તે નામ સંભ બંબ બોલાવિયા રે બેવને સોંપ્યા કામ ભક્ત વત્સલ બિરદ તાહેરુ તુહજ ગરવો રાય લીલા સબલી તાહેરી તે માળિયું એ પૃથ્વી આકાશ પર્વત સપ્ત સાગર તોય ક્ષણુ એકમાં મર્યાદા રૂપે રહ્યા તારા ગાલ દેતા ગુણ કરે રે એસો સમર્થ રાય વેર ભાવે ઓધર્યા દાનવ ફેડ્યા ઠમ અવર ઉપર હેત આની દ્રષ્ટ પડ્યા જે ગર્ભવાસની વારિયા નર તારિયા તાતે સકલ પૃથ્વી 14 લોકે તું કરે તે હોય તારી જમલ જોતા નહીં બીજો અવર ન દિશે કોઈ માન મર્દન તુજ સ્વામી વિશ્વ કે રોપાલ હું કરું મેં નીપજે સત્યવાની વેદ તું કરે તે નીપજે સત્યવાની વેદ અવર સહુએ વન સંતુ મન કાયાનું ભેદ. કાંતાબા અને જીવનવાડી એ આપને સૌ માત્ર વાડીના નામે ઓળખીએ છીએ. વાડી ઉદા ભક્તોનું પવિત્ર તીર્થ સ્થળ છે એમ કહીએ તો એમાં કશું જ ખોટું નથી. ભારતમાં રહેતા કે વિદેશથી ભારતમાં આવનાર દરેક ભક્તની એક ઈચ્છા વાડીના દર્શન કરવાની હોય છે.
વાણીનું આકર્ષણ આપણને સૌને કેમ છે? વાડીમાં આપણા સૌના સ્વજનો બિરાજમાન છે. આપનો અંતિમ મુકામ છે. વળી જીવનજી મહારાજ તો પ્રત્યક્ષ વાસ અહીંયા છે. વાડી આપણને સૌને આકર્ષે છે. વાડી અને ઉદા ભક્તો વચ્ચેનો આ સંબંધ અનંતકાળ સુધી અતૂટ રહેવાનો છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કાંતાબા અને વાડીનો સંબંધ આજે પણ અતૂટ હશે જ. બાની અંતિમ વિદાય ભલે વાડીમાં ન થઈ હોય, પરંતુ તેમનો આત્મા હજુ પણ વાડીમાં બિરાજમાન હશે. બા વાડીને છોડીને બીજે ક્યાંય ન જઈ શકે. હું લગ્ન કરીને પુણ્યાદમાં આવી ત્યારથી તેની સાક્ષી છું. વાડીમાં જવાનો બાનો નિત્યક્રમ તે ક્યારેય ન તૂટતો. બા એકલા એકલા જવા કરતા ગામની 2-3 બહેનોને પછી નાના છોકરાઓને સાથે લઈને જતા. બા પાછા ખાલી હાથે ક્યારેય વાડીએ ન જતા. સાથે બાળકો માટે નાસ્તો તો હોય જ. ક્યારેક ભક્તો આવી ગયા હોય તો બાળકોને મોટા વડીલો અને એમની રાહ જોઈને બા ક્યારે તે ચાલો વાડીએ જઈએ. બાને ગામના ભક્તોને પણ વાડીનું આકર્ષણ લાગેલું. આજ જ્યારે પણ ગામની છોકરીઓ પરણીને તેમના સાસરે ગઈ છે, તેઓ સૌ જ્યારે પણ મળે તો વાડી અને કાંતાબાની વાત કહે જ અને કહે જ. તેઓ પણ આ બાબતને ક્યારેય ભૂલશે નહીં. બા તુલસી ક્યારાની ખાસ કાળજી રાખતા. તુલસી ક્યારામાં થોડું પણ ઘાસ ઉગવા ન દે. રોજ વાડીએ જવાનું અને દરેક ક્યારાની તપાસ કરવાની. ક્યાંય ઘાસ દેખાય એટલે તેમને કાઢી નાખ્યા વિના ન રહે. મને બરાબર યાદ છે કે અમારા નોકરોને પણ બા કડક સૂચના આપતા કે ક્યારામાં ઘાસ ન થવા દેશો. બા ક્યારેય ક્રોધ કરતા નહીં, પરંતુ જો વાડીમાં કચરો પડ્યો હોય, ક્યારામાં ઘાસ લાગેલું દેખાય તો બાના મોઢા ઉપર સ્પષ્ટ નારાજગી દેખાઈ આવતી. નોકરે પણ તેની ચિંતા રહેતી કે બહાર ગામથી બા આવશે અને વાડીને ગંદી જોશે તો તરત જ ઠપકો આપશે. વળી ક્યારામાં નિયમિત જળ સિંચન થાય તેની પણ તેઓ કાળજી રાખતા. ઉનાળામાં જળ સિંચનની વધુ જરૂર પડે. કૂવાનું જળ ખેતરમાં પિયાત માટે ચાલતું હોય તો પણ તેને થોડીવાર બંધ કરાવીને વાડીમાં ક્યારાને જળ સિંચન કરાવતા. તેમને તુલસીને ક્યારેય ક્યારામાં સુકાવા દીધી નહીં. વાડીમાં મારા લગ્ન પહેલા કેવળ માટી હતી. નીચે ઘાસ ઉગી નીકળતું. તેનું નિંદામણ વારંવાર કરવું પડતું. બા પૂજ્ય મહારાજને કહેતા કે મારાથી આટલું નિંદામણ થતું નથી, ત્યાં પથ્થરો નાખી દો. જગદીશ મહારાજે પાકી ઈંટો, જેને ચીટા તરીકે ઓળખવામાં આવે છે, તે ચીટા નખાવી દીધા. નિંદામણ 90% ઘટી ગયું, પરંતુ સંપૂર્ણ ન ગયું. બા પાછા કહે કે આટલું નિંદામણ ગીતાથી નહીં થાય, કેમ કે ભક્તો તો પ્રવાહ અવિરત વધતો હતો. બાને મારી ચિંતા. બાએ મને ક્યારેય નિંદામણ કરવાની ફરજ ન પાડી, પણ તેનો કાયમી ઉપાય શું હોય તેની ચિંતા કરતા. પછી વાડમાં કોટા સ્ટોન બેસાડવામાં આવ્યા. કોટા સ્ટોનથી વાડીમાં શોભામાં અદ્ભુત વધારો થયો. સફાઈ થતાં વાડીનું આકર્ષણ ખૂબ જ વધી ગયું. બાના આગ્રહથી ત્યાં ભક્તોને બેસવા માટે બોકડા પણ મુકાવવામાં આવ્યા. આજે હું જ્યારે પાછું વળીને ભૂતકાળમાં નજર કરું છું તો મને કાંતાબાની આ દીર્ઘ દ્રષ્ટિ સ્પષ્ટ દેખાઈ આવે છે. વાડીમાં કોટા સ્ટોન બેસી જવાથી નિંદામણ દૂર થઈ, પરંતુ વૃક્ષોના પાન પડતા તો તેની પણ નિયમિત સફાઈ કરાવતા. વળી પૂર્ણિમા હોય કે બીજા પ્રસંગો હોય, બા વાડને હંમેશા સાફ કરાવતા. પથ્થરોને જળ વડે ધોઈને સાફ કરાવતા. આવનાર ભક્તને ક્યારેય એવો અહેસાસ ન થતો કે વાડીમાં સાફ સફાઈ થઈ નથી. ભગત ગમે ત્યારે આવે, વાડી હંમેશા સાફ જોવા મળતી. આ કારણે ભગતો પુણ્યાદ આવતા તો પહેલા વાડીએ જતા. ઘણા ભક્તો કહેતા કે અમે તો 1 કલાક ત્યાં બેસીને આવ્યા છીએ. આ સાંભળીને બા અતિ પ્રસન્ન થતા અને વાડીનું વધુને વધુ ધ્યાન રાખતા. બાના હૈયે હંમેશા વાડી રહી છે. બા ક્યારેક વાડીને છોડીને બીજે નિવાસ કરે એ શક્ય નથી. બા આજે પણ વાડીમાં બેસીને આપણે સૌને જોતા હશે કે આવનાર ભગત શું કરે છે. બા વાડીની માત્ર સ્થૂળ પૂજા ન કરતા, પરંતુ તેની જતન કરતા.
બા પ્રકૃતિના સાચા પૂજક હતા. તુલસી ક્યારામાં તુલસી વાવી, પરંતુ આજુબાજુ ફૂલ છોડ વાવીને વાડીને રળિયામણી રાખતા. આજે જીવનવાળી તેના નવા અવતારમાં તૈયાર થઈ છે. કદાચ આ જોઈને બાનું હૃદય કેટલું આનંદિત થતું હશે. વાડીમાં નવું ભવન નિર્માણને આપને હેત કૃપા નામ આપી બાને સપનને વધુ ઉજાગર કર્યા. પહેલા કોઈ સુવિધા ન હતી, ત્યારે કાંતાબા ઘરેથી શ્યામભોજીનો પ્રસાદ બનાવીને લઈ જતા, સ્વયં ભોજન કરતા અને બીજાઓને પ્રેમથી જમાડતા. આજે હેત કૃપા ભવન નિર્માણ પછી ભક્તો ત્યાં રસોઈ બનાવે છે અને જમે છે. બસ આજ કાંતાબાની અમૂલ્ય પ્રસાદી છે. મને કાંતાબાનો પ્રેમ મળ્યો, સાથે ધણીબાનો પણ પ્રેમ મળ્યો. મને 4 માતાઓનો પ્રેમ મળ્યો છે, 2 પુણ્યાથી અને 2 પતરાથી. હવે એમ ન પૂછતા કે એક સ્ત્રી શું આપી શકે. સીતાએ અગ્નિ પરીક્ષા આપી, ઉર્મિલાએ ઇંતજાર કર્યો, અહલ્યા પથ્થર બની, સાવિત્રી યમરાજ સાથે લડી, રાધાએ વિયોગ સહન કર્યો, મીરાએ ઝેર પીધું. એક સ્ત્રીને સમજવા સ્ત્રી હૃદય જોઈએ. સ્ત્રી જગત નિર્માણની મુખ સાક્ષી છે. કાંતાબાએ શું આપ્યું તેની યાદી બનાવવા કાગળો ટૂંકા પડે. જગતમાં સન્નારીઓના કર્મોનો હિસાબ ન થઈ શકે. સર્વેને રામ કબીર. રામ કબીર. આગળ શું બોલવું ને ખબર નથી. એનું કારણ કે શબ્દો ટૂંકા જ પડે. પ્રકૃતિ અને એમાં પણ નારી એ જ બધું આપી શકે. પુરુષને પણ નારી જ બનાવી શકે. અને કાંતાબા ના એટલા બધા સંભાળનાની વાત થઈ, વાડીની વાત થઈ. એ વાડી જીવંત છે. તીર્થો છે ને કર્મકાંડથી ભરાઈ ગયા છે. આપણું પોતાનું એક તીર્થ છે, જે સાચું જીવન તીર્થ છે. અને જીવન તીર્થમાં તમે જાઓ ને તો હંમેશા પોતીકું લાગે. કાંતાબા હંમેશા મંદિરે જાઓ ને તો પહેલા પૂછે, વાડીએ જઈને આવ્યા? અને મોટાભાગના ભક્તો વાડીએ જઈને જ આવતા હોય છે, પણ કદાચ કોઈ જ્યાં જઈને ના આવ્યા હોય તો કાંતાબા ચાન્સ ન લે. વાડીએ જઈને આવે એમ પૂછે એટલે તરત જ એ ભક્તના મનમાં આવી જાય કે સારું, મારે વળતા વાડીએ જવાનું છે. એ હંમેશા ભક્તોને વાડીની બાજુ જ દોરતા અને ત્યાં બિરાજમાન છે. એમના ફૂલોને આપણે હેતકૃપાના સમય વખતે ત્યાં મૂક્યા છે. હેતકૃપા ભુવન તૈયાર છે અને ત્યાં આગળ હવે તો આપણી પાસે જીવન દ્વાર, જીવન એક દરવાજો ત્યાં છે. વાડી ઇતર સમાજની ભાષામાં કહીએ તો સ્મશાન. હવે ત્યાં જવાનો આગ્રહ એ ગામની દીકરીઓ તો રાખે, પણ આપણા ભગત સમાજના દરેક જણ એનો આગ્રહ રાખે છે. ઇતર સમાજના લોકો આવે એ પણ આગ્રહ રાખે છે. પ્રેમજન મહારાજ પણ ત્યાં રેગ્યુલર વિઝિટ લે, ગીતાબા પણ રેગ્યુલર જાય. કાંતાબા તો અમને આપણે સાંભળ્યું એ પ્રમાણે નિત્યક્રમ ત્યાં જવું, એની કાળજી કરવી. આ જે તે પ્રકૃતિ પ્રેમ નથી, જે તે ઉદા ભક્તોનો પ્રેમ નથી. ફક્ત ને ફક્ત જે સાખીઓ છે એ કીર્તનમાં નથી રહી, એ જીવનમાં આવી અને જીવનવાડીની અંદર એ ફોર એવર પ્રસ્થાપિત થઈ ગઈ છે. તો જીવનવાડી એ આ જુગલ જોડીની મોટામાં મોટી યાદગીરી છે. અને કેટલો બધો સુધારો એમના વખતે પણ થયો હતો. યદુનાથ મહારાજના સજેશન્સ હતા, જગદીશ મહારાજે સુધાર કર્યો. ત્યાર પછી તો અત્યારે જીવનવાડીની કંઈક રોનક જ બદલાઈ ગઈ છે. ભક્તોને વારે ઘડે ત્યાં જવાનું મન થાય છે. અને નિસર્ગને હજુ એટલી જ જાળવી રાખવામાં આવી છે. ચોક્કસ ત્યાં આગળ આપણી અનુકૂળતા માટે વસ્તુઓ કરવામાં આવી છે. ત્યાં ટેકનોલોજી પણ આવી ગઈ છે અને આપણે તો હવે ત્યાં આગળ પૂનમનો પ્રસંગ પણ કરી શકીએ છીએ અને ત્યાં સમા પણ ઉજવી શકીએ છીએ અને ઉજવીએ છીએ પણ ખરા. બાળકો પણ ત્યાં રમે છે. ત્યાં અનંતની યાદો છે. અનંત પોતાની માને લઈને ત્યાં આવેલો હતો, એની પણ યાદો છે. આપણી પોતાની મા પણ ત્યાં છે, આપણા પોતાના સ્વજનો પણ ત્યાં છે. એવી આ વાડી, એ વાડીના રાસનું ગાન થયું, એ વાડીને આપણે યાદ કરી. એ આપણા માટે પુણ્ય સ્થળી. ત્યાં જવું જ રહ્યું સંતો. ત્યાં શાંતિથી બેસવું રહ્યું. એકલા બેસો, સમૂહમાં બેસો,
આનંદ જ આનંદ છે. જ્યાં આનંદ જ આનંદ છે એ જગ્યા એ આપણી આ જીવનવાળી રંગાઈના કિનારા ઉપરની આ વાડી, વાત કરતા ખૂટે ન એવી આ વાડી સંતો. યાદ કરતા રહીએ આ જુગલ જોડીનું ત્યાં આગળ જે સ્થળ છે હેતકૃપા ભવન, અને ત્યાં જે લખેલી જે સાખીઓ છે, બહાર જે ઈચકા છે, ત્યાં તમને જીવંત વાતાવરણ લાગે. એ હંમેશા જીવંત જગ્યા છે. તો ત્યાં ચોક્કસ જ આપણે પહોંચીએ. દરબાર આવો રામકબીરભાઈ. રામકબીર, જીવનજી મહારાજને રામકબીર, પુણ્યાદને ગાદીને રામકબીર, હેત કૃપાને રામકબીર, પ્રેમજીવન મહારાજ અને ગીતાબાને રામકબીર. સંતો, આપણે અત્યારે જગદીશ મહારાજને કાંતાબાના સ્મરણને યાદ કરીએ છીએ. આમ તો મારો જન્મ તોદર માતા મોસાળમાં થયો હોવાથી આમ પુણ્યાદની ગાદી વિશે મને થોડો ખ્યાલ બાળપણથી થયો હતો. અને જ્યારે હું નાનો હતો ત્યારે એ પણ ખ્યાલ છે કે યદુનાથ મહારાજ એક વખત ત્યાં પધરામણી થઈ હશે અને હું એમાં સામેલ પણ થયો હતો. પછી તો અમારું વતન છત્રાલી, ત્યાં ગયા પછી આમ અમારા મધર જે તોતર માતાના હોવાથી એ ગોખલાની અંદર એક ગાદી અને જીવનજી મહારાજનો ફોટો રાખતા અને એની તેઓ કે જે કરવાનું હોય તે કરતા દરરોજ. એટલે એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આપનો ઉદા ભક્ત સમાજ પુણ્યાદમોથી શરૂ થયો હતો. પછી તો બનવામાં પડી ગયા પછી ખેલકૂદ આમ તેમ બધું કરવામાં સમય પસાર થયો હોવાથી એટલો બધો સમય ન મળ્યો કે જેથી એ બાબત પર વધારે એ થાય. પછી નોકરી પર અહીંયા આવ્યા, અમેરિકામાં આવ્યા. ત્યાં અને જ્યારે પહેલી વખત પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબા અમેરિકામાં આવ્યા ત્યારે હું જ્યાં કનેક્ટિકટ રહેતો હતો ત્યાં બી આવેલા હતા. અને અમારી બાજુમાં એક ગાયોનું ફાર્મ હતું, ત્યાં અમે ગયા. પછી અમુક જે યોગાના સ્થળો હશે ત્યાં લઈ ગયો હતો. પણ ત્યાર પછી જ્યારે હું ઇન્ડિયા જતો ત્યારે ત્યાં પુણ્યાદ અચૂક ગાદીના દર્શને જતા અમને. અને એમાં મારા વાઈફને મારા કરતાં વધારે ઇન્ટરેસ્ટ હતું. એ જ્યારે કંઈક તકલીફ થાય તો મને બી કહેતા અને એ પણ પુણ્યાદની ગાદીના દર્શન કરવા માટે કહેતા. કારણ કે એમના મનમાં શું હશે, જીવનજી મહારાજ ના જગદીશ મહારાજ ભલે બહુ ઓછું બોલતા, પણ જ્યારે અમે એમને ત્યાં પુણ્યાદ જતા ત્યારે એ કાયમ કોઈ હિંચકા પર કે ઓટલા પર કે પગથિયા ઉપર કંઈનું કંઈ પુસ્તક કે કંઈનું કંઈ લખતા જ હોતા હોય છે. એમના માટે તો એમ કે એમને મનમાં એવું નક્કી કર્યું હશે કે ભલે લોકો સ્વર્ગની સીડી ચડવા માટે કર્મકાંડ કરીને સ્વર્ગમાં જાય, પણ એમના માટે એમની સીડીઓ તો ફક્ત એમના મકાનની ઉપર આવેલું પુસ્તકાલય એ જ એમને માટે સ્વર્ગ હતું. અને એમને જીવનજી મહારાજના પુસ્તકાલયના બધા જ પુસ્તકોમાં એવું કોઈ એ પુસ્તક નહીં હોય કે જેમને એમનો હાથ પડ્યો ના હોય. અને એમાં એ જે આપણને લગતા દરેક પુસ્તકોનું એમને ગુજરાતી તેમજ સરળ ભાષામાં ભાષાંતર કરી આપણને આચરણમાં મૂકવા માટે આપણને આપેલું. અને એમને પોતે પણ એ આચરણ કરી અને આપણને એ પુસ્તકોનું જે જ્ઞાન હતું તે આપ્યું. હવે કાંતાબા માટે આપણે જે અન્નપૂર્ણાની વાત કરી એ તે બરાબર યોગ્ય જ છે. કારણ કે જ્યારે અમે જતા ત્યારે જગદીશ મહારાજ, કાંતાબા એ સર્વ આખું ફેમિલી અમારી એટલી બધી કાળજી રાખે કે એની કોઈ વાત બી નહીં. અને હંમેશા આપણે કહીએ છીએ કે કોઈ બી સફળ પુરુષ
પત્નીનો હાથ હોય છે, એટલે એમનો પણ આ જ ફાળો હોય એવું લાગે છે. હવે આપણે આ જે સવાર સાંજ ચાલતા પ્રભાતિયાની વાત કરીએ તો શરૂઆતની અંદર ધીરે ધીરે થોડો રસ પડવા લાગ્યો મને, અને મારા કરતાં મારા વાઈફને તો વધારે હતો. તે દરરોજ સવારે 7 વાગે એટલે આઈપીએલ લઈને બેસી જતા. એને લીધે મારું થોડું એ બાબતની અંદર થોડું વાંચન બી થોડું વધારું થયું, અને એ જે મને યોગ્ય લાગે એ પ્રમાણે પ્રસિદ્ધાર્થ રૂપે જીવનજી મહારાજની પ્રસાદી રૂપે હું આપવાનું શરૂ પણ કર્યું. એ સાંભળી અમને બધું રસ પણ મળ્યો. ધીરે ધીરે પગથિયા સાથે જીવનજી મહારાજની જે ક્રાંતિકારી વિચારોનું વધારે જ્ઞાન થયું, અને હું માનતો નથી પણ એમાં રસ વધારે પડ્યો. બધા શ્રોતા સમાન સંતોએ જે અમે પસેદાર રૂપે હું આપું છું તે સાંભળે છે, એ બદલ હું એમનો આભાર માનું છું. કારણ કે કથાકાર કથા તો કરે, પણ સંતો જેવા શ્રોતાઓ એમને ન મળે તો એ કથાનો કહેવાનો અર્થ શું? અને છેલ્લે હું સર્વ સંતો અને સર્વે શ્રોતાઓનો બી માફી માગું છું, કારણ કે હું આ બાબતની અંદર કોઈ જાતનું મને જ્ઞાન ન હોવાથી છતાં બી આપ સભે સાંભળો છો. મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. રામ કબીર. દરબાર, તમારી નમ્રતા અને રામ કબીર. આ સાચા ભક્ત છે. સાચા ભક્તો પ્રેમથી ભરપૂર હોય, નમ્ર હોય. આ બધા ભક્તોની દેન છે સંતો, અને એમને ઠેઠ મોસાળથી માંડીને પોતાના વતન સુધી ઇન્દુબેનને અને બંનેની જે આસ્થાનું સ્થાન, જે જગ્યાએ તમે વિશ્રામ લઈ શકો, શાંતિથી બેસી શકો, યા સંત વિશ્રામનું સ્થાન, એ આપણો ઈ પરથારો, એ આપણી વાડી, એ આપણું પુણ્યાદ, અને એની સાથે જ આપણે સર્વે જોડેલા છે. હરિભાઈ કે શાંતાબેન, આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબા જુગલબેલવી સ્વધામ ગયાના 5 વર્ષનો ગાળો જોત જોતામાં પસાર થઈ ગયો. આમ તો 5 દિવસનો ગાળો, પણ આ જુગલબેલવી સાથે જ ગયા એમ સમજીએ. આ જ જુગલબેલવી સૂક્ષ્મ સ્વરૂપે આપની સાથે જ છે, પરંતુ આ જુગલબેલડીએ ભક્ત સમાજનું સિંચન એવું કર્યું કે આજે પણ તેની સુવાસ મહેકી રહી છે. તેમની યાદો, તેમની છત્રછાયા, તેમના ભક્તો પ્રત્યેનો અનહદ પ્રેમ, તેઓ આપણી સાથે દેહ સ્વરૂપે નથી, છતાં પ્રગાઢ રીતે આપને સાથે જ છે એવો એક અહોભાવ દિલમાં વસેલો રહે છે. પૂજ્ય પ્રેમજીવન મહારાજ અને ગીતાબા પણ આ રીતે ભક્તિભાવનું સિંચન ને પ્રેમ ભાવ આપી રહ્યા છે. અહોભાગ્ય આપનું કે આપને ઉદાસ સંપ્રદાયમાં જન્મ મળ્યો, અને એથી મોટી વિશેષતા કે જીવનજી મહારાજના પરિવારમાં જુગલબેલવીએ સમાજની 4 પેઢીઓને જે હેત પ્રદાન કર્યું, ભક્તિની જ્યોત સતત લહેરાવી, ઘર ઘર સુધી કબીરજી જીવનજી મહારાજના શબ્દોને ગૂંજતા કર્યા. એવા સમયે આપના જન્મની પસંદગી પણ પ્રભુએ આ ઉદાસ સંપ્રદાયમાં જ કરી. ખરેખર આપને સૌ ભાગ્યશાળી રહ્યા. માતા પિતાના પ્રબળ ભક્તિભાવ અને ગંતતપુરા પુણ્યાથી સૌથી ખૂબ જ નજીકનું ગામ હોવાને આભારી નાનપણથી જ ભક્તિ રસમાં જોડાઈ ગયા. જીવનમાં આ જુગલબેલીનો પ્રેમ વ્યવહારિક અને ભક્તિ સંબંધી સમજણનો અનેરો લાવવો મળ્યો. આ જુગલબેલી સાથેના સ્મરણો રૂબરૂ મળ્યાના ઘણા પ્રસંગો છે, પણ હવે ટૂંકાણમાં 1-2 પ્રસંગ જાણીએ. જીવનમાં પ્રભુ કૃપાથી માનસરોવર કૈલાસથી કન્યાકુમારી સુધીના વિવિધ પ્રકૃતિ સ્થળો માણવાનો અવસર પણ મળ્યો. છતાં એવું થયા કરતું કે આપણે ઘણા સ્થળોને જોયા, જાણ્યા અને માન્યા છે, પરંતુ ઉદા સંપ્રદાયમાં આપણને જન્મ મળ્યો છે. તો જીવનજી મહારાજ જે સ્થળોએ ગયા છે
તે સ્થળો પણ જાણવા જોઈએ, જોવા જોઈએ એવું સતત મનમાં થયા કરતું. આ બાબતની ચર્ચા ચારોલા નિવાસી મનીષ કુમાર સાથે કરતા તેમને મને જીવનજી મહારાજે જે સ્થળોની મુલાકાત કરેલ તેની યાદી કરી આપી. પછી તો આ યાદી લઈને પૂજ્ય જગદીશ ચંદ્ર મહારાજ ને કાંતાબા પાસે ગઈ અને વિનંતી કરી કે મારે તો જીવનજી મહારાજે જે સ્થળોની મુલાકાત કરેલ તે સ્થળો વિશે જાણવું છે અને જોવા પણ છે. પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ તો કુતૂહલવશ થઈ આનંદિત બની કહેવા લાગ્યા કે છોકરી, આ યાદી તું ક્યાંથી બનાવી લાવી? મહારાજને સઘળી હકીકત જણાવી. મહારાજે અમારી વિનંતી માન્ય રાખી અને પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબા સાથે અમારા પરિવારના સદસ્યો સાથે ગાડી લઈ 4 દિવસની જીવન યાત્રા કરી. આ 4 દિવસમાં શાહપુરા, બિલાપુર, થુવાવી, અમાદરા, તાંદલજા, ગણપતપુરા, તલાવડી, કંડારી, ઓરી ગોરી, હાલનું કાસમપુર, ચોરંદા, કબીરવડ, મોટા સાજા વગેરે સ્થળોની મુલાકાત લીધેલ. પૂજ્ય જગદીશ મહારાજે આ તમામ સ્થળોની વિગતપૂર્ણ માહિતી સાથેની સમજ આપેલ. આ 4 દિવસની જીવન યાત્રામાં જુગલબેલીએ જે અવનવો પ્રેમ અને ભક્તિ રસનું સિંચન કરેલ, જે ખરેખર અમારા જીવનનું એક સંભારનું બની ગયેલ. બાકી રહેલ જીવનજીના આ સ્થળોને પૂજ્ય પ્રેમજીવન મહારાજ અને ગીતાબા સાથે હાલ પણ સૌ સંતો ભક્તો સાથે જીવન યાત્રાનો આનંદ અવારનવાર મળી રહેલ છે. બીજા એક પ્રસંગની વાત આપ સૌને જણાવું કે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબા અમારે ત્યાં પધાર્યા હતા. લગભગ 7 દિવસ એમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયેલ. ત્યારે અમારા ગ્રાન્ડ પ્રિન્સ જ્ઞાન ને ધ્યાન ખૂબ નાના હતા. એ ગળામાં કંઠી તો પહેરે પણ ગળામાં ખૂંચે એટલે કંઠી કાઢવાનું પસંદ કરે. મહારાજે બાળકોને નહીં ફાવટ આવતી બાબતનો રસ્તો કાઢ્યો અને કંઠીને હાથના માપની બનાવી હાથે કંઠી બાંધી આપી. બીજા દિવસે બાળકો સ્કૂલે ગયા અને સ્કૂલેથી આવ્યા બાદ કહેવા લાગ્યા કે ટીચરને બીજા બધા પૂછે કે આ હાથે શું બાંધ્યું છે, કેમ બાંધ્યું છે? ત્યારે મહારાજે પૂછ્યું કે તે શું જવાબ આપ્યો? તો અમારા જ્ઞાને કહ્યું કે ધીસ ઇઝ ધ નેકલેસ એન્ડ ઇટ પ્રોટેક્ટ ધ ઘોસ્ટ. તેનો આવો એને સમજ પ્રમાણેનો જવાબ સાંભળી મહારાજ ખુશી વ્યક્ત કરી અને તારી સમજ પ્રમાણે અત્યારે બરાબર જવાબ આપ્યો તેમ જણાવ્યું. બાળકોની ખૂબ પ્રશંસા કરી. આ બનેલ હકીકત તેમને ઘણી વખત બીજા ભક્તોને પણ પ્રસંગોપાત કહી સંભળાવી. આ 7 દિવસના રોકાણમાં અમારા બાળકોમાં જગદીશ મહારાજ પ્રત્યે એક ભગવાનનો ભાવ ઊભો થયેલ અને જ્યારે મહારાજ અમારે ત્યાંથી ગયા પછી ભગવાન ક્યારે આવવાના છે એવું અમને સતત પૂછ્યા કરતા. સંતો આવી હતી આ જુગલબેલી ભક્તોમાં, બાળકોમાં એવા પ્રેમનું સિંચન કર્યું કે તેમની યાદો ક્યારેય આપને વિસરી શકીશું નહીં. સંતો અમારા જીવન સાથે આ જુગલબેલીની ઘણી બધી મીઠી યાદો પ્રેમ સંભારા, ભક્તિ સંભારના છે એવું જ સમગ્ર ભક્ત સમાજમાં આ પણ થયું હશે. કોટી કોટી વંદન આ જુગલબેલીને. જય રામ કબીર, 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 જય રામ કબીર. કોટી કોટી વંદના હેત કૃપા જુગલબેલીને, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. જીવન જીવવાનો સુંદર રસ્તો બતાવીને, આટલા બધા સંભાળના આપીને આ જોડી આપણી વચ્ચે અત્યારે હાજર છે એટલે જ આપણે એમને યાદ કરીએ છીએ. સુનંદા, આવો. રામ કબીર. રામ કબીર, સર્વે સંતોને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. બધા સંતોએ પોતપોતાના પ્રસંગો કયા. મારી પણ એક યાદ છે. પુનિયાદ જ્યારે હું જતી, અહીંયાથી હું ઇન્ડિયા જતી અને મને થોડોક પણ સમય મળે તો 1 દિવસ માટે પણ હું પુનિયાદ જતી. એક વખત હું પુનિયાદ ગઈ હતી. મારે જમવાનો સમય થઈ ગયો હતો, છતાં પણ મેં કહ્યું કે આપણે બીજાને ત્યાં જમવાનું છે, છતાં પણ થોડો ટાઈમ છે, આપણે પુનિયાદ જઈ આવીએ. પુનિયાદ ગયા. ત્યાં મહારાજને મંદિરે દર્શન કર્યા, વાડીએ દર્શન કર્યા. પછી બા કહે છે કે હવે જમવાનો સમય થયો છે, જમી લો. મારાથી બિલકુલ ના કહેવાયું નહીં. મને ખબર હતી કે મારે બીજાને ત્યાં જમવા જવાનું છે, પણ મહારાજે પણ બહુ આગ્રહ કર્યો. તે વખતે પ્રેમજીવન મહારાજ અને ગીતાબા પણ ત્યાં જ હતા.
એ કે છે અમારો પણ જમવાનો સમય થયો છે, તમે બેસી જાઓ. પણ મારાથી કાંઈ ના કહેવાયું નહીં. અમે પછી કહ્યું કે સારું ચાલો થોડો પ્રસાદ લઈ લઈએ. તો અમને એમ હતું કે હવે અમે અહીંયા પંગત પાડીને બેસીશું, પરંતુ મહારાજ જમવા બેઠા હતા. મેં કહ્યું બા મહારાજને જમી લેવા દો પછી જઈએ અમે, અમને વાંધો નથી. તો મહારાજ કહે છે કેમ અમારી સાથે જમવામાં તમને સંકોચ થાય છે? તો મેં કહ્યું મહારાજ એવું નથી, તમે જમી લો પછી અમે જમીએ છીએ. તો કહે છે કે ના ના, મારા સાથે સામે ટેબલ પર બેસો. અને બાજુમાં પ્રેમજીવન મહારાજ બેઠા અને સામે જગદીશચંદ્ર મહારાજ બેઠા. એમની સામે મને બેસાડી અને મને ભોજનનો આગ્રહ કરાવ્યો અને મેં થોડુંક ભોજન લીધું. અને ત્યારે મને એમ થયું કે આ કેટલી મહારાજની સહજતા છે. એકદમ સામાન્ય માણસ સાથે, કોઈની પણ સાથે ભેદભાવ રાખ્યા વગર અમારી સાથે જમવા બેઠા. એટલે મને ત્યારથી તો હું એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે આવા ગુરુ તો કોઈ દિવસ મેં જોયા નથી. આપણા ગુરુ આટલા સરળ અને આટલા સહજતાથી દરેક સાથે આવી રીતે વાત કરીને સાથે જમે પણ, એ તો મેં પહેલી જ વાર જોયું હતું. ત્યારથી મને એટલો બધો એમની પ્રત્યે હંમેશા હતો જ આદર, અને ત્યાર પછી તો મને ઘણો જ આદર ભાવ વધી ગયો. અને હું દર વખતે જ્યારે જતી તો પુણ્યાદ અચૂક જતી. સર્વેને મારા રામ કબીર. સંત કે ઘર સબકા હો સન્માન, સુનંદાનો આજે ભાવ પ્રસંગ હમણાં આપણે જોયો. સહજ છે, આપણે દરેકે અનુભવેલું છે. અભેદની ભક્તિ જીવનજી મહારાજે આપી, એને જીવનમાં ઉતારી છે આ પરિવારે, અને પ્રેમથી ભરપૂર. સહેજ પણ ભેદ નહીં, કોઈના માટે પણ ભેદ નહીં. એમની સાથે બેસીને તમે જમી શકો, એમની સાથે બેસી શકો, એક લેવલ ઉપર બેસી શકો. વ્યવસ્થાના રૂપે ભલે આપણે થોડા ઘણા એ આપણને ફેસ કરતા હોય, આપણે એમને ફેસ કરતા હોય, વાત જુદી છે, પણ મનથી અને હૃદયથી તો બધા એક જ, આપણા જેવા જ. આપણા ઘરમાં આવે તો આપણા જેવા જ. હમણાં લોવલના પ્રસંગમાં ગીતાબા અને પ્રેમજીવન મહારાજ હતા. પહેલી વખત કદાચ લોવલમાં એવું બન્યું હશે કે કોઈ સંત વિભૂતિ આવી હોય અને આપણી સાથે પ્રસંગમાં પહેલેથી તે માણીને છેક છેલ્લે ગરબા સુધી રોકાઈ હોય, આપણી સાથે બેસીને આપણી જેમ જ એ જ બનાવેલો, ભક્તોનો જ બનાવેલો પ્રસાદ લીધો હોય. અને આ તો એમના માટે સહજ છે, પણ આવું થતું તમને ભાગ્ય દેખાય છે. ભક્તોથી સહેજ પણ જુદા નહીં એવો આ પરિવાર, આપણી અંદર હળીમળી ગયેલો આ પરિવાર, પોતાપણું સંપૂર્ણ રીતે રાખતો આ પરિવાર, નિજ જનનો જે શબ્દ આપણને જીવનજી મહારાજે આપ્યો છે એ સાચી રીતે આપણે નિજ જનને સાકાર કરતો આ પરિવાર છે, આપણી વચ્ચે છે. જગદીશ મહારાજ અને કાંતાબા એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સંતો ચોક્કસ એમને યાદ કરતા રહીએ. આવતીકાલે શુક્રવાર છે, કાલે 12મી તારીખ જગદીશ મહારાજ ખાસ સ્મરણ કરવાનો દિવસ છે. પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાવાના છે. આવતીકાલે પ્રેમજીવન મહારાજ પણ બોલશે. સાથે સાથે જે ભક્તોને પણ બોલવું હોય તો કોઈ બાકી નહીં રહે. સંતો તમારા હાથ આપ કરજો. શનિવારે આપણે આને આગળ ચલાવવાના છે. કોઈ પણ બાકી નહીં રહે. તમારો પોતાનો સમય જેટલો પણ લેવો લેજો, પણ ચોક્કસ જ આવો. દરેક જણ પોતાના સંસ્મરણોને મારી સાથે શેર કરો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર.